ઉનાળાની શરૂઆતે જ આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઈ છે। કાળઝાળ ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તરફ વળ્યા છે। આકરી ગરમીથી રાજકોટવાસીઓ અત્યારથી જ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઠંડક મેળવવા લોકો શેરડીનો રસ પીતા પણ જોવા મળ્યા છે। ગરમીનો પારો સતત વધતા ઠંડા પીણાના બજારમાં તેજી આવી છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારે ગરમી સાથે બપોરના સમયે ખાસ લૂનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। જે ગરમ પવન છે તેના લીધે લોકો એક તરફ ઘરથી બહાર નથી નીકળી રહ્યા, તો બીજી બાજુ જે લોકો પણ કામથી બહાર નીકળે છે તે ગરમીથી રાહત લેવા માટે ઠંડા જે પીણા છે તેનો જે ઉપયોગ કરતા હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે ગરમી કેવી છે? હું ગરમીમાં રાહત મેળવવા માટે લીંબુ શરબત બેસ્ટ જ હોય ને। કામથી બહાર નીકળાય છો તમે? આટો મારો કાંઈ કામ નહીં। ચોક્કસ અન્ય લોકો પણ છે કે જે અત્યારે ગરમી કેવી છે? પેલા ગરમી જોરદાર। રાહત માટે શું તમે? અમે લીંબુ શરબત જો કંપનીમાં કામ કરીએ એટલે ભાઈ ગરમીમાં ફરવું જ પડે ને। કામ કરવું ફરજિયાત છે એટલે બાકી બહાર નીકળવાનું મન ના થાય ના થાય। ચોક્કસ જે તમામ લોકો છે અહીંયા જે ઠંડુ પી, લીંબુ શરબત છે, વરિયાળી શરબત છે, આ પ્રકારનું શરબત પી અને લોકો રાહત મેળવતા હોય એ પ્રકારના દ્રશ્યો છે। બીજી બાજુ જે લોકો છે તે કામ સિવાય બહાર ન નીકળતા હોય એવા પણ ગરમીના લીધે લોકોની થોડી ટ્રાફિક વધારે હશે। હા, શરૂઆત માર્ચ મહિનામાં જેવો ટ્રાફિક હોય એના કરતાં વધારે છે, કેમ કે શરૂઆતની જ 40 ટેમ્પરેચર ગરમી થઈ ગઈ છે ચાલુ, અને એમાં ગ્રાહકીમાં સારો એવો વધારો જોવા મળે છે। બહારથી આવતા લોકો પણ અહીંયા અવર હા, બહારગામ બીજા અધર સ્ટેટમાંથી પણ આવતા હોય તેવા લોકો પણ અહીંયા ઠંડુ પીવા આવે છે। લીંબુ શરબત, લીંબુ વરિયાળી, આદુ લીંબુ પુદીનાવાળી સોડા અને શરબત કે જે સ્વાસ્થ્ય માટે સારું છે, એનું સેવન કરવું જરૂરી છે। ચોક્કસ ડિહાઇડ્રેશનથી બચવા માટે બપોરના સમયે લોકો ખાસ આ પ્રકારે લીંબુ શરબત છે, વરિયાળી શરબત છે કે જે સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય છે તેનો ઉપયોગ કરતા હોય છે ને તેનાથી લોકોને ગરમીમાં રાહત પણ મળે છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।